હેલો ફ્રેન્ડ્સ, ધર્મા એકેડેમી પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન રિફોર્મ પર ચર્ચા ચાલી રહી છે. 75મી વર્ષગાંઠ હમણાં પૂરી થઈ છે. ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા આ યુનાઇટેડ નેશન એસેમ્બલીને વર્ચ્યુઅલી એડ્રેસ કરવામાં આવી હતી. શા માટે અત્યારે યુનાઇટેડ નેશનમાં રિફોર્મની જરૂરિયાત છે? શા માટે ભારતને મેમ્બરશિપ મળવું જોઈએ? શા માટે ભારતને મેમ્બરશિપ નથી મળતું? આ વગેરે મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરવાની છે. હવે વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા કઈ રીતના સ્થપાણી, તો એ પહેલા એનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. 1915માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે આ વિશ્વયુદ્ધના અંત સમયે એક પીસ પેરિસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. ત્યાં લીગ ઓફ નેશન્સ સ્થાપવાની ચર્ચા થઈ હતી અને આના આધારે લીગ ઓફ નેશનની સ્થાપના થઈ. લીગ ઓફ નેશન્સ સ્થપાણી તો એનો હેતુ શું હતો? તો વૈશ્વિક સ્તરો ઉપર જે ગૃહયુદ્ધ થાય છે એમને નિયંત્રિત કરવા, આ ઉપરાંત ભવિષ્યમાં નવા યુદ્ધ ન થાય, વૈશ્વિક યુદ્ધો ન થાય એવા પ્રયાસ કરવા, રાષ્ટ્રમાં શાંતિઓ સ્થાપવી, આ વગેરે હેતુ હતા. પરંતુ આપણને ખ્યાલ છે કે 1940 થી 45 વચ્ચે બીજું વિશ્વયુદ્ધ થયું, એટલે કહી શકાય કે લીગ ઓફ નેશન તદ્દન નિષ્ફળ રહ્યું હતું. આ માટે એક નવા રાષ્ટ્રનો અવકાશ હતો અને પરિણામે 1945માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. તો હવે આ જે સંયુક્ત રાષ્ટ્ર સ્થપાણું એના વિવિધ અંગો પણ આપણે જોવાના છે. એ પહેલા સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય હેતુ શું હતો? તો એનો હેતુ હતો કે ભવિષ્યમાં કોઈ એવા વૈશ્વિક યુદ્ધ ન થાય એવા પ્રયાસ કરવા, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવી, આ ઉપરાંત જે ગૃહયુદ્ધ થઈ રહ્યા છે એમને પણ નિયંત્રણમાં લાવવું. આવો એક બ્રોડ બેઝ કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તો અત્યારે હાલમાં એમાં 193 સદસ્યો છે, જેમાં 2011માં છેલ્લે દક્ષિણ સુદાન સભ્ય બન્યું હતું. અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય 6 અંગો છે. એ પૈકી આપણા માટે ખૂબ જ મહત્વનું અંગ હોય તો તે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, જેનો આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. હવે અહીં સંયુક્ત રાષ્ટ્ર અને એના વિવિધ અંગોની પણ વાત કરેલી છે. પહેલું છે સિક્યુરિટી કાઉન્સિલ, જેનો આપણે ડિટેલમાં અભ્યાસ પાછળથી કરશું. આ ઉપરાંત એક પીસ કીપિંગ ફોર્સ મિશન પણ ચલાવે છે. તો આ પીસ કીપિંગ ફોર્સ મિશનનો હેતુ શું હોય? તો કે જે રાષ્ટ્રોમાં અશાંતિ ફેલાયેલી હોય, ગૃહયુદ્ધ હોય, આવા સમયે યુનાઇટેડ નેશનની જવાબદારી છે કે ત્યાં શાંતિ સ્થાપિત કરવી. એટલે વિવિધ દેશો દ્વારા ત્યાં પોતાની ફોર્સ મૂકવામાં આવે છે. આમાં ભારત પણ ભાગીદાર છે. ભારતની ફોર્સ અત્યારે વિવિધ દેશોમાં તૈનાત છે, જેમ કે લેબનોન છે, ઘાના છે, આઇવરી કોસ્ટ છે, આ વગેરે આફ્રિકન દેશોમાં ભારતની પીસ કીપિંગ ફોર્સ અત્યારે તૈનાત છે. આ ઉપરાંત ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ પણ છે. આ ઇકોનોમિક અને સોશિયલ કાઉન્સિલનો હેતુ શું છે? તો કે આર્થિક અને સામાજિક વિકાસ કરવો. અત્યારે ખબર છે કે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેનું નિયમન કરવું અથવા તેને ઘટાડવા ખૂબ જ મુશ્કેલ છે. તો એવા સમયે આ કાઉન્સિલ ખૂબ મદદગાર સાબિત થઈ રહી છે. જેમ કે અત્યારે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, વસ્તી સતત વધી રહી છે, જળવાયુ પરિવર્તન સતત થઈ રહ્યું છે, એશિયન ખંડો છે, એશિયન દેશો છે, એમાં ભૂખમરો અને ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ વગેરે મુદ્દાઓને કેવી રીતે નિયંત્રણ કરવું, આવી પરિસ્થિતિમાંથી દેશને કેવી રીતે ઉગારવા, એના માટે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ જવાબદાર છે અને તે સારી રીતે કાર્ય કરી રહી છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે. આનું હેડક્વાર્ટર હેગમાં આવેલું છે. હેગ છે તે નેધરલેન્ડમાં આવેલું છે. પીસ પેલેસમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું હેડક્વાર્ટર આવેલું છે. આમનું કાર્ય શું હશે? તો કે જ્યારે બે દેશ વચ્ચે કોઈ ગૃહયુદ્ધ થાય અથવા આંતરિક ટસલ થાય ત્યારે આવા કેસ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આવે છે. તાજેતરનો જ એક મુદ્દો યાદ કરીએ તો કુલભૂષણ યાદવ વાળો, જેમાં ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ લડાઈ હતી, એનો મુદ્દો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આવ્યો હતો. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પણ છે. આનું હેડક્વાર્ટર પણ હેગમાં જ આવેલું છે. એટલે કે યુનાઇટેડ નેશનની આ એકમાત્ર એવી ન્યાયપાલિકા છે કે જેના હેડક્વાર્ટર ન્યુયોર્કમાં નથી પરંતુ હેગમાં આવેલા છે. હવે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ બંને વચ્ચે શું તફાવત છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે તે ઇન્ડિવિજ્યુઅલ વિરુદ્ધ પણ કેસ લડે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિ ઘણા બધા માણસોને મારી નાખ્યા હોય, એટલે કે જીનોસાઇડ કર્યો હોય, તો આવા કેસ ત્યાંની ન્યાયપાલિકા નિરાકરણ ન લાવી શકે ત્યારે આવા મુદ્દાઓના કેસ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં આવે છે. એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે તે ઇન્ડિવિજ્યુઅલ સામે પણ કેસ લડે છે, જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે તે નેશન વિરુદ્ધ કેસ લડે છે. તો આ મુખ્ય બે કોર્ટ હતી. આ ઉપરાંત યુનાઇટેડ નેશનના ઘણા બધા ઓર્ગન પણ છે જે જળવાયુ પરિવર્તન સામે લડે છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે, ઘણા બધા એનજીઓને સપોર્ટ કરે છે. તો એમાંની છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન હાઈ કમિશન ફોર રેફ્યુજીના નિરાકરણ માટે આ સંસ્થા ખૂબ જ મહત્વની છે. આ ઉપરાંત યુનિસેફ, યુએનઈપી, ઘણી બધી સ્પેશિયલાઇઝ એજન્સી પણ છે જે યુનો. આવી એજન્સીનું કામ શું હોય? તો કે યુનો દ્વારા આપેલા વિવિધ કાર્યોને લાગુ કરવું, જેમ કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, WHO, WTO, આ વગેરેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, પરંતુ એના માટે સ્પેશિયલ અલગ લેક્ચર લેશું. આજનો મુદ્દો છે સિક્યુરિટી કાઉન્સિલ.
તો સિક્યુરિટી કાઉન્સિલની વાત કરીએ તો અહીં 5 મેમ્બર્સ દર્શાવવામાં આવેલા છે. આ 5 મેમ્બર એવા દેશ છે જે બીજા વિશ્વયુદ્ધમાં મોટા ભાગે સફળ રહ્યા હોય તો આવા દેશને વીટો પાવર આપવામાં આવેલો હતો. એમાં ક્યાં ક્યાં છે તો કે ચીન છે, રશિયા છે, ફ્રાન્સ છે, બ્રિટન છે અને અમેરિકા. આ 5 મુખ્ય દેશ છે જેની પાસે વીટો પાવર છે. તો વીટો પાવર એટલે શું? વીટો પાવરનો સામાન્ય અર્થ થાય નિષેધ. આ નિષેધ એટલે ના પાડવી, એટલે કે કોઈ પણ વ્યક્તિ, એટલે આ 5 મેમ્બરમાંથી કોઈ પણ દેશ જો વીટો પાવરનો ઉપયોગ કરે તો એ નિરાકરણ આવે નહીં, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ નિર્ણય લેવો હોય તો સર્વસંમતિની જરૂર છે. તો આ હતા આપણા સંયુક્ત રાષ્ટ્રની વિવિધ ઓર્ગનની બેઝિક વાતો. અહીં આ સ્લાઇડમાં તમને સંયુક્ત રાષ્ટ્રના જે વિવિધ અંગ છે, 6 અંગ છે, એ 6 અંગની પણ ડિટેલમાં ચર્ચા કરેલી છે અને ઘણી બધી માહિતી આપેલી છે. આ માહિતી તમે તમારી રીતે વાંચી શકો છો. હવે શા માટે સંયુક્ત રાષ્ટ્ર નિષ્ફળ ગયું છે? આવો તમને જીપીએસસી મેન્સમાં, ડીવાયએસઓ મેન્સમાં ક્વેશ્ચન પૂછી શકે. તો આના ઘણા બધા એંગલથી આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પહેલું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો આપણે ખબર છે WHO નું કામ શું હોય કે જ્યારે પણ વૈશ્વિક મહામારી ફેલાય ત્યારે એમનું નિરાકરણ લાવવું. પરંતુ હાલમાં જોવા જઈએ તો કોરોનાનો કોહરામ અત્યારે વૈશ્વિક સ્તરે રચાયેલો છે. તો કોરોનાને નિયંત્રિત કરવામાં WHO નિષ્ફળ ગયું છે. શું કામ WHO નિષ્ફળ ગયું છે? કારણ કે એવું એની ઉપર આક્ષેપ મૂકવામાં આવે છે કે WHO એ શરૂઆતમાં તાત્કાલિક પગલાં ન લીધા અથવા તો ચીનની ફેવર કરી. આવા વગેરે મુદ્દાઓને કારણે WHO ની ક્રિટિસાઇઝ વધારે થઈ રહી છે. હવે આપણે અગાઉ જોયું તેમ કે WHO એક યુનાઇટેડ નેશનની સ્પેશિયલ એજન્સી છે, એટલે આ જવાબદારી યુનાઇટેડ નેશનની આવે. એટલે આપણે એવું કહી શકીએ કે યુનાઇટેડ નેશન કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ પણ આ રીતનો વાંચી શકો છો, જેમાં યુનાઇટેડ નેશનની વિવિધ ફેલિયર્સની વાત કરેલી છે. બીજો મુદ્દો લઈએ તો વર્લ્ડ બેંક અને IMF નો મુદ્દો લઈએ તો એક વૈશ્વિક બેંક છે એવું આપણે કહી શકાય. ડેવલપ્ડ કન્ટ્રી આમાં ફંડિંગ કરે છે અને આ ફંડિંગનો લાભ ડેવલપિંગ કન્ટ્રીને પ્રાપ્ત થાય છે. પરંતુ વર્લ્ડ બેંક અને IMF માં મોટાભાગની જો મેજોરિટી શેર હોલ્ડર જોઈએ તો તે ડેવલપ કન્ટ્રીનો છે, એટલે કે UK હોય, ફ્રાન્સ હોય, રશિયા હોય, આ બધા રાષ્ટ્રોનો છે. તો થાય છે શું તો કે જે ડેવલપિંગ કન્ટ્રીને લાભ મળવો જોઈએ એ લાભ પ્રાપ્ત થતો નથી. તો એટલા માટે પણ કહી શકાય કે યુનાઇટેડ નેશન નાણાકીય સહાય કરવામાં નિષ્ફળ રહ્યું છે. અત્યારે કોઈ મુદ્દો હોય કરંટનો તો આતંકવાદ એવરગ્રીન મુદ્દો છે. તમે જોઈ શકો છો કે જે ઈરાક અને સિરિયામાં ISI નો કહેર હતો, ત્યારબાદ પાકિસ્તાન ફંડિંગ બેઝ પણ આતંકવાદી કેટલા બધા સમૂહો ચાલે છે અત્યારે. તો આતંકવાદીને નિષ્ફળ કરવામાં યુનાઇટેડ નેશન પણ નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત રેફ્યુજીની વાત કરીએ તો યુનાઇટેડ નેશનનો હેતુ હતો કે રેફ્યુજીના પ્રશ્નનું નિરાકરણ લાવવું અને કોન્ક્રીટ સ્ટ્રક્ચર ઉત્પન્ન કરવું, જેથી કરીને રેફ્યુજીને તમામ પ્રકારના માનવ અધિકારો પ્રાપ્ત થાય અને એક સારું જીવન જીવી શકે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે જે આઈસિસ મુદ્દો છે, એટલે કે સિરિયા અને ઈરાકમાં જે આઈસિસનો કહેર હતો, આ ઉપરાંત તમે મ્યાનમારમાં જુઓ તો રોહિંગ્યા મુસ્લિમનું રેફ્યુજી કરવામાં આવ્યું હતું, કારણ કે ત્યાંની સરકારે તેમને પ્રતાડિત કરેલી હતી. આ ઉપરાંત ઘણા બધી તમિલ માઇનોરિટી શ્રીલંકામાંથી પણ રેફ્યુજી થયેલી હતી. આ ઉપરાંત ભારતમાં સૌથી વધુ અત્યારે રેફ્યુજી વસે છે. તો તમામ મુદ્દાઓનું નિરાકરણ કરવામાં યુનાઇટેડ નેશન સદંતર નિષ્ફળ રહી છે. આ ઉપરાંત ગૃહયુદ્ધની વાત કરીએ તો યુનાઇટેડ નેશનનો એક હેતુ હતો કે ગૃહયુદ્ધને નિયંત્રણ કરવું, પણ તમે જોઈ શકો છો કે આફ્રિકન દેશમાં સુદાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગૃહયુદ્ધ ચાલતું હતું. આ ઉપરાંત શ્રીલંકામાં તમિલ અને સિંહલી પ્રજાતિ વચ્ચે ગૃહયુદ્ધ ચાલતું હતું. અત્યારે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ગૃહયુદ્ધ ચાલે છે. તો ખરેખર એવો છે કે યુનાઇટેડ નેશને ગૃહયુદ્ધ થવા જ ન દેવું જોઈએ, પ્રિવેન્ટિવ એક્શન લેવી જોઈએ, પણ આ એક્શન લઈ શકતું નથી. ઇઝરાયલમાં જુઓ તો તમે પેલેસ્ટીન અને ઇઝરાયલી લોકો વચ્ચે સમસ્યા ચાલે છે. તો તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં સંયુક્ત રાષ્ટ્ર નિષ્ફળ રહ્યું છે. અહીં તમે આફ્રિકન કન્ફ્લિક્ટ મેપ જોઈ શકો છો, જેમાં કયા કયા રાષ્ટ્રો વચ્ચે કન્ફ્લિક્ટ છે એને પણ દર્શાવવામાં આવેલા છે. અહીં રેફ્યુજી કેમ્પ આવેલા છે. તમે જોઈ શકો છો કે આમાં બેઝિક સુવિધા પણ અવેલેબલ છે નહીં. હવે એવા કયા કયા મુદ્દા છે કે જેમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં રિફોર્મ કરવા જોઈએ? તો ભારતની વાત કરીએ તો ભારતે છેલ્લા ઘણા સમયથી સુરક્ષા સમિતિ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ભલામણ કરવાની સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જે ફળ મળવું જોઈએ પ્રાપ્ત થતું નથી. બીજું, જ્યારે વૈશ્વિક કટોકટી હતી ત્યારે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ હતી અને તે સમય અને અત્યારનો સમયમાં પણ ઘણો બધો ફેરફાર છે. એટલા માટે પણ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં રિફોર્મ કરવા જોઈએ. આપણે જોઈએ કે 1945માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પત્યું ત્યારે યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ હતી. એટલે ત્યારે ઘણી બધી બીજી સમસ્યા હતી કે ગૃહયુદ્ધ હતા, વૈશ્વિક વોર હતા, ગરીબી પણ પુષ્કળ હતી. પણ અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આખી અલગ છે. અત્યારે નવા મુદ્દાઓ ઉભર્યા છે, જેમ કે આતંકવાદનો મુદ્દો નવો આવેલો છે, લોન વુલ્ફ એટેકનો મુદ્દો નવો આવેલો છે, જળવાયુ પરિવર્તન વધી રહ્યું છે, એશિયન ખંડોમાં હંગરના પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યા છે. તો આ બધા મુદ્દાને અત્યારે ધ્યાનમાં લઈએ તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો કરવાની આવશ્યકતા
છે। હવે અત્યારે આ 5 દેશની વાત કરીએ કે અમેરિકા, ચાઇના, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, તો આ 5 દેશ પાસે વીટો પાવર છે। તો તમે જોઈ શકો તો વિશ્વમાં ઘણા બધા દેશ છે, તો બધાને આમાં જે પરમેનન્ટ મેમ્બરનું સદસ્યતા મળતી નથી, માત્ર 5 દેશ પાસે છે। પણ જ્યારે તમે એક ખંડનું પ્રતિનિધિત્વ જોશો તો દક્ષિણ અમેરિકામાં કોઈ પ્રતિનિધિત્વ નથી, ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્રતિનિધિત્વ નથી, આફ્રિકન ખંડમાં કોઈ પ્રતિનિધિત્વ નથી। તો આ જે મોટા મોટા 3 ખંડ છે કે જ્યાં ગરીબી પણ એટલી છે, ત્યાં સોશિયલ ડેવલપમેન્ટ પણ ખૂબ ઓછું છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ ખૂબ ઓછું છે, તો આ જે મોટા ખંડો છે આમાંથી કોઈને પ્રતિનિધિત્વ પરમેનન્ટ સીટમાં છે નહીં। પણ અત્યારે એની વાસ્તવિકતા દેખાઈ આવે છે કે યુનાઇટેડ નેશનનો હેતુ પણ એવો જ હતો કે આફ્રિકન ખંડને મદદ કરવી, ઓસ્ટ્રેલિયન ખંડને મદદ કરવી, દક્ષિણ અમેરિકન ખંડને મદદ કરવી। તો અત્યારે એટલા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ મેમ્બરમાં આ 3 ખંડમાંથી પણ મેમ્બરો આવવા જોઈએ। અહીં તમને એની વાત કરે છે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, આ વગેરેનું પ્રતિનિધિત્વ પણ સંયુક્ત રાષ્ટ્ર સલામતીમાં હોવું જોઈએ, પણ વાસ્તવિક રૂપમાં અત્યારે છે નહીં। હવે બીજા કયા સુધારા કરવાની આવશ્યકતા છે? તો કે અત્યારે જોઈ શકાય તો કે સંયુક્ત રાષ્ટ્રની સદસ્યતામાં ધ્રુવીકરણ હોવાને લીધે આંતરરાષ્ટ્રીય મહત્વના વિષયો ઉપર ઝડપથી નિર્ણય લઈ શકાતા નથી। તમે જોઈ શકો છો અત્યારે આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં અમેરિકાનું સૌથી વધુ હાલે છે, તો એના વિરુદ્ધ ચાઇના અત્યારે છે। તો જે આતંકવાદનો મુદ્દો છે, ગૃહ યુદ્ધનો મુદ્દો છે, આની ઉપર કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી। પેલેસ્ટીન અને ઇઝરાયલનો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી। અત્યારે આર્મેનિયા અને અઝરબૈજાનનો મુદ્દો છે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી। અત્યારે જળવાયુ પરિવર્તન સૌથી મોટું એક માથાનો દુખાવો છે, પણ એનું પણ નિરાકરણ થઈ શકતું નથી। શું કામ? તો કે ધ્રુવીકરણ છે। આપને ખબર છે કે અમેરિકાએ ઘણા બધા જે સંગઠનો છે એમાંથી પોતાનું સદસ્યતા પાછું ખેંચવા માંડ્યું છે, WTOમાં જાહેર કરેલું છે, WHO માંથી નીકળવા માંડ્યું છે, યુનેસ્કોમાંથી નીકળી ગયું છે। તો આ જે ધ્રુવીકરણને કારણે શું થાય તો કે જે આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દા છે એની ઉપર ફોકસ થઈ રહ્યું નથી। એટલા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો કરવાની આવશ્યકતા છે। પછી આંતરરાષ્ટ્રીય મહત્વના વિષયો ઉપર સંયુક્ત રાષ્ટ્રના કાયમી સદસ્યો અવરોધ પેદા કરે છે, જેમાં તમને મસૂદ અઝહરનું ઉદાહરણ આપેલું હતું કે ચાઇના વીટો પાવરનો ઉપયોગ કરે છે। તો આ શું થયું તો કે આંતરરાષ્ટ્રીય મહત્વનો જે આતંકવાદનો મુદ્દો છે એનું નિરાકરણ આવતું નથી, કારણ કે એનું કારણ વીટો પાવર। ત્રીજી વાત કરીએ તો કોરોના મહામારીના સમયમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાઓ પોતાની ભૂમિકા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે। આ ઉપરાંત પ્રાદેશિક પ્રતિનિધિત્વ પણ વધારવાની જરૂર છે। તો આ બધા જ મુદ્દા એવા છે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં રિફોર્મ કરવા માટે પ્રેરિત કરે છે। આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં પણ જવાબદારીઓનું પુનઃ વિતરણ કરવું જોઈએ। શું કામમાં પુનઃ વિતરણ કરવું જોઈએ? તો કે જે જનરલ એસેમ્બલી છે, આ જનરલ એસેમ્બલીમાં બધા જ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ છે, પરંતુ ડેવલપ કન્ટ્રી પોતાનું કહ્યું કરાવે છે, એટલે કે ડેવલપિંગ કન્ટ્રીનું અહીં ચાલતું નથી। એટલા માટે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા છે એમાં પણ જવાબદારીનું પુનઃ વિતરણ કરવાની આવશ્યકતા છે। આ ઉપરાંત સામાન્ય સભામાં સત્તાનું સંતુલન કરવું જોઈએ, એટલે કે ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રી આ બંનેનું પ્રભુત્વ સરખું બનાવવાની જરૂર છે। આ ઉપરાંત સદસ્ય દેશોએ પોતાના અંગત હિતો કરતા વધુ મહત્વના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમજૂતીને આપવું જોઈએ। આપણને ખ્યાલ છે તાજેતરમાં ક્યોટો પ્રોટોકોલ, જો કે 2012 પછી 2020માં જ્યારે લાગુ કરવાનો હતો ક્યોટો પ્રોટોકોલ, ત્યારે ડેવલપ્ડ કન્ટ્રી એવું કીધું કે અમે તો ઇમિશન કરશું, અમારા માટે બાધ્યકારી રહેશે નહીં। તો આ શું થયું કે આંતરરાષ્ટ્રીય જે અમુક સમજૂતી છે એમાં અંગત હિતોના કારણે એમને ક્યોટો પ્રોટોકોલ લાગુ કરવા દીધો નહીં। તો આવા મુદ્દાઓને કારણે પણ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ સદંતર નિષ્ફળ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ તાજેતરમાં પૂરી થઈ, એમાં એટલા માટે આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે। તો આ વિવિધ હતા આવશ્યક સુધારાઓ કે આ મુદ્દાના કારણે આપણે કહી શકીએ કે યુનાઇટેડ નેશનમાં રિફોર્મની ખાસ જરૂર છે। અહીં તો અગાઉ જ વાત કરી હતી કે જે 75મી વર્ષગાંઠ હતી એમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના જે માનનીય વડાપ્રધાન છે તેમને વર્ચ્યુઅલી સંબોધન કરેલું હતું અને સુધારાનો ઠરાવ પસાર કરવાની વાત કરેલી હતી। ઘણા બધા રાષ્ટ્રોએ આમાં સહમતિ દર્શાવેલી છે, ઘણા બધા રાષ્ટ્રોએ આનો વિરોધ પણ કરેલો છે, એની પણ આપણે આગળ ચર્ચા કરીએ કે કયા કયા રાષ્ટ્રો આનો વિરોધ કરી રહ્યા છે। હવે અહીં પહેલા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની થોડીક બેઝિક વાત કરી લઈએ। આમ તો ચર્ચા કરી ગયા છે પણ અમુક ફેક્ટ પણ કામના છે। તો કે અહીં સ્થાયી સદસ્યોમાં 5 દેશ છે, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, ચીન અને રશિયા। આ બધા જ દેશો એવા છે કે જે વિશ્વ યુદ્ધ પછી સફળતા પ્રાપ્ત કરેલી હોય। એમાં ચીનને વીટો પાવર આપવાનું કાર્ય તો ભારત જ કરેલું છે, કારણ કે ભારત જ રેકમેન્ડેડ કરેલું હતું કે ચીનને આ 5 પરમેનન્ટ મેમ્બરમાં સ્થાન આપવું જોઈએ અને ભારતને કારણે એમને સ્થાન મળ્યું હતું, પરંતુ અત્યારે તે ભારતની વિરુદ્ધ જ આનો ઉપયોગ કરી રહ્યા છે। આ ઉપરાંત અસ્થાયી સદસ્યોમાં 10 મેમ્બર હોય છે, એમનો સમયગાળો દર 2 વર્ષનો હોય છે। ભારત 2011માં પણ અસ્થાયી મેમ્બર હતું અને હવે 2021-22માં પણ અસ્થાયી મેમ્બર તરીકે ચૂંટવામાં આવશે। આ ઉપરાંત 2 વિશ્વ યુદ્ધ જે દેશ જીત્યા તેમને કાયમી સભ્યપદ મળ્યું, જેની આપણે ચર્ચા કરી ગયા છીએ। તો આ છે બેઝિક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું
બેઝિક માળખું. હવે શા માટે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય મળવું જોઈએ? શા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું ભારત મેમ્બરશિપ હોવું જોઈએ? એના પણ ઘણા બધા લોજિકલ ફેક્ટ્સ અહીંયા રજૂ કરેલા છે, જેનો આપણે અભ્યાસ કરીએ. પહેલું તો વાત કરીએ તો કે ભારત સૌથી મોટી લોકશાહી દેશ છે અને સફળ લોકશાહી દેશ છે, અમેરિકા પછી બીજા નંબરે. આ ઉપરાંત ભારત રૂલ બેઝડ ઇન્ટરનેશનલ ઓર્ડર સ્થાપિત કરવામાં માની રહ્યું છે. આપને ખબર છે કે ભારત ઇન્ડો ચાઇના વિસ્તાર, ઇન્ડો પેસિફિક વિસ્તારમાં પણ રૂલ બેઝ ઇન્ટરનેશનલ ઓર્ડર સ્થાપિત થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે. એના માટે જાપાન, અમેરિકા, ન્યુઝીલેન્ડ વગેરેનો સપોર્ટ લઈ રહ્યું છે. તો ભારત હંમેશા પહેલાથી વૈશ્વિક શાંતિમાં માને છે. બીજું કે ભારત સંયુક્ત રાષ્ટ્રનો સ્થાપક સદસ્ય દેશ છે. આપને ખબર છે યુનાઇટેડ નેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1945માં. ભારત આઝાદ ક્યારે થયું? 1947માં. તો હવે જોઈ શકાય છે કે 1945માં જ્યારે યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ ત્યારે ભારત ઓલરેડી તે આઝાદ થયું નહોતું. આમ છતાં પણ યુનોમાં તેને પોતાની મેમ્બરશિપ રજૂ કરી લીધી. એટલે કે ભારતે એવો દાવો કર્યો હતો કે જ્યારે ભારત આઝાદ થશે ત્યારે ભારત ઓટોમેટિક યુનાઇટેડ નેશનનું મેમ્બર બની જશે. એટલે ભારત હંમેશા વૈશ્વિક શાંતિમાં જે પ્રયાસ થતા હોય એમાં ભારત હંમેશા પોતાનું પ્રાથમિકતા દર્શાવે છે. આટલા માટે પણ ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પદ મળવું જોઈએ. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની જે પીસ કીપિંગ મિશન ચાલે છે એમાં પણ ભારતે ઘણા બધા રાષ્ટ્રોમાં પોતાના પુરુષો અને મહિલાઓને ફોર્સ તરીકે મોકલેલા છે, જેમ કે લેબનોન છે, ઘાના છે, આઇવરી કોસ્ટ છે. આની આપણે અત્યારે ચર્ચા કરી. આ ઉપરાંત સુદાનમાં પણ છે. બીજું કે ભારત સૌથી મોટો બિન સાંપ્રદાયિક દેશ છે. એટલે કે અહીંયા દરેક ધર્મના લોકોને એક સમાન રીતે ટ્રીટ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ કરવામાં આવતા નથી. એટલા માટે પણ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ. આ ઉપરાંત ઘણા બધા દેશ એવો દાવો કરે છે કે ભારતે એનપીટીમાં સાઇન નથી કરેલી, એટલા માટે એને સિક્યુરિટી કાઉન્સિલમાં પદ મળવું જોઈએ નહીં. હવે એનપીટી એટલે શું? તો કે નોન પ્રોલિફરેશન ટ્રીટી, એટલે કે ન્યુક્લિયર જે વેપન બને છે એનો ઉપયોગ ન કરવો, એમનો બીજા દેશો વિરુદ્ધ એનો ઉપયોગ ન કરવો. તો આવો હેતુ હતો એનપીટી. બીજું આનો હેતુ હતો કે જે ન્યુક્લિયર હથિયારો છે એ બધા રાષ્ટ્રોએ ડિસ્ટ્રોય કરવા. તો હવે ભારત પણ એવું કહે છે કે જ્યારે એનપીટી બન્યું 1967માં જ્યારે એનપીટી આવી ત્યારે ફ્રાન્સ પણ આ એનપીટી નો સદસ્ય નહોતો. આમ છતાં પણ તે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો મેમ્બર તો હતો જ. ફ્રાન્સે તો પાછળથી એનપીટીને સાઇન કરેલી છે. તો ચાઇના અહીંયા એવો વિરોધ કરે છે કે ભારત એનપીટીમાં સાઇન કરશે તો અમે એને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં મેમ્બરશિપ આપશું. તો આ જે ચાઇનાની ક્લેમ છે આ તદ્દન ખોટો છે, કારણ કે ફ્રાન્સે પણ પાછળથી જ એનપીટીમાં સાઇન કરી લીધી. એટલે ભારતને પણ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પદ મળવું જોઈએ. બીજું કે ભારત મલેરિયા અને પોલિયોની રસી વિનામૂલ્યે આફ્રિકા ખંડમાં આપે છે. આ ઉપરાંત તાજેતરમાં કોરોનાના કારણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન નામની દવા પણ ઓછા ભાવે આપણે વૈશ્વિકના ડોઝ ઘણા બધા રાષ્ટ્રોમાં આપણે વિતરણ કરી. આ માટે પણ આપણે સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ. બીજું કે ભારત વિશ્વના દેશો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો હંમેશા સ્ટ્રોંગ રાખે છે. આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાન અને ચાઇના સાથે અત્યારે આપણે ટસલ ચાલે છે, પરંતુ આપણે ક્યારેય સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા નથી. જ્યારે પાકિસ્તાન તો એક વર્ષમાં 1000 થી 1500 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે. અત્યારે ચાઇના અને ભારત લદ્દાખ ઉપર ઇસ્યુ ચાલે છે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલમાં ઇસ્યુ ચાલે છે. બંને વચ્ચે આ બોર્ડરનો વિવાદ છે. આમ છતાં ભારતે ચાઇનાનું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો નથી. એટલે કે ભારત હંમેશા જે પાડોશી રાષ્ટ્ર હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્ર હોય તેની સાથે પોતાના સંબંધો સ્ટ્રોંગ રાખવામાં હંમેશા પોતાની આગોતરી ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ભારત વૈશ્વિક કુટુંબકમની ભાવનામાં પણ માને છે, કારણ કે ભારતની પોતાની સોફ્ટ પોલિસી છે. ફર્સ્ટ નેબર પોલિસી હોય, બિમસ્ટેક, શાર્ક, આ તમામ ક્ષેત્રે ભારત પોતાના સોફ્ટ પાવર દ્વારા બીજા લોકોને એટ્રેક્ટ કરે છે અને બીજા લોકોની સુખાકારી કેમ વધે તેવા પણ પ્રયાસો કરે છે. આ ઉપરાંત આફ્રિકા ખંડમાં પણ આપણે સોફ્ટ પોલિસીના આધારે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરેલા છે, અફઘાનિસ્તાનમાં પણ કરેલા છે. તો ભારત હંમેશા વિશ્વ શાંતિમાં માને છે, એટલા માટે પણ ભારતને રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ. હવે શા માટે ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સદસ્ય આપવામાં આવતી નથી? શા માટે બીજા રાષ્ટ્રો દ્વારા વિરોધ કરવામાં આવે છે? તો પહેલી વાત કરીએ એનપીટીની. ચાઇના અને બીજા અન્ય ઘણા બધા દેશો એવું કહે છે કે ભારતે નોન પ્રોલિફરેશન ટ્રીટીમાં સાઇન નથી કરેલી, એટલા માટે ભારતને અમે સભ્યપદ આપવું જોઈએ નહીં. પરંતુ ભારત સામે એવો દાવો કરે છે કે અમારી જે ન્યુક્લિયર પોલિસીનો ડોક્ટ્રિન છે એમાં જ લખેલું છે કે નો ફર્સ્ટ યુઝ, એટલે કે અમે કોઈ પણ ગમે તેવા યુદ્ધ સમયે અમે અમારા ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરશું નહીં. બીજું કે જે દેશો પાસે ન્યુક્લિયર વેપન નથી તેની સાથે યુદ્ધ થાય તેની સાથે પણ અમે ક્યારેય ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરતું નથી. આવી ભારત સરકાર બાંહેધરી આપે છે. આમ છતાં પણ ચાઇના એનપીટીના મુદ્દાને લઈને એનો વિરોધ કરે છે અને ભારતને સભ્યપદ મળતું નથી. આ ઉપરાંત એક એવો પણ મુદ્દો છે કે જ્યારે કમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી થઈ
એટલે કે આ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટમાં ટ્રીટીનો હેતુ એવો હતો કે ન્યુક્લિયર વેપનનું પરીક્ષણ ન કરવું. કઈ જગ્યાએ? તો કે જમીનમાં, એટલે કે જમીન ઉપર, હવામાં કે લેબમાં. પરંતુ ભારતે સ્માઇલિંગ બુદ્ધા અને ઓપરેશન શક્તિ એવા 2 ઓપરેશન કર્યા હતા જેમાં ન્યુક્લિયર વેપનનું ટેસ્ટિંગ કરેલું હતું. ભારતે શું કામ કર્યું? આ ટ્રીટી હોવા છતાં ભારત આનો મેમ્બર નથી, એનપીટી નો મેમ્બર પણ નથી અને સીટીબીટી નો પણ મેમ્બર નથી. પરંતુ આ સીટીબીટી માં એક લૂફોલ્સ હતો. એ લૂફોલ્સ એવો હતો કે ભૂગર્ભમાં આપણે ન્યુક્લિયર ટેસ્ટિંગ કરી શકીએ એવો ઉલ્લેખ તેમાં કે હતો નહીં. એટલા માટે ભારતે સ્માઇલિંગ બુદ્ધા અને ઓપરેશન શક્તિ ભૂગર્ભમાં ન્યુક્લિયર વેપનનું ટેસ્ટિંગ કર્યું. તો એટલા માટે પણ ઘણા દેશોને આ ગમ્યું નહીં, એટલા માટે પણ સિક્યુરિટી કાઉન્સિલમાં મેમ્બરશિપ નથી આપતું. આ ઉપરાંત ઘણા રાષ્ટ્રો એવું દાવો કરે છે કે જમ્મુ કાશ્મીરમાં ભારત દ્વારા ત્યાંના લોકોને પ્રતાડિત કરવામાં આવે છે, પાકિસ્તાનને હેરાન કરવામાં આવે છે, પાકિસ્તાન ઉપર ખોટા બ્લેમ કરવામાં આવે છે. તો આ આટલા માટે પણ ભારતને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં મેમ્બર પદ મળવું જોઈએ નહીં. પરંતુ વાત કરીએ ડિક્સન કમિશનની, તો યુનાઇટેડ નેશને પણ આ ડિક્સન કમિશન જમ્મુ કાશ્મીરમાં અહેવાલ બનાવવા માટે મોકલેલું હતું. ત્યારે ડિક્સન કમિશને ચોખ્ખી વાત કરેલી હતી કે જે જમ્મુ કાશ્મીરનો મુદ્દો છે તે બાયલેટરલ ઇસ્યુ છે, માટે આ મુદ્દાને બંને દેશોએ સોલ્વ કરવો જોઈએ. આમાં કોઈ બીજા ત્રીજા દેશોએ આની ઉપર સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી. હા, એક છે કે આપણું અંદાજપત્ર ખૂબ ઓછું છે, પરંતુ આપણે સામે પક્ષે વિચારીએ તો મલેરિયા, પોલિયો વગેરે રસીઓ પણ આપણે મફતમાં આપીએ છીએ. ઘણા બધા બીજા નાના રાષ્ટ્રો છે એ પણ એનું અંદાજપત્ર પણ મોટું હોઈ શકે, પણ આપણે વૈશ્વિક સ્તરે આ પ્રકારની જે રસીનું મફતમાં વિતરણ કરીએ એ પણ એક કામ કોઈ નાનું કહી શકાય નહીં. તો આ બધા મુદ્દા એવા છે કે ભારતને કોઈ પણ રીતે અવરોધે છે. હવે કોફી ક્લબની પણ વાત કરીએ તો કે G4 એવા રાષ્ટ્રો છે કે જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં મેમ્બર પદ મેળવવા માટે દાવેદાર છે, જેમ કે ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ. આ 4 રાષ્ટ્રો જેને G4 તરીકે ઓળખવામાં આવે છે. પણ આનો કોઈ પણ કારણોસર વિરોધ કરી રહ્યા છે કોફી ક્લબ વાળા. આપણે ખબર છે પાકિસ્તાન તો આપણો વિરોધ કરશે, ઇટલી પણ કરશે, સાઉથ કોરિયા એવું કહે છે કે ભારત કરતાં પણ અમારું બજેટ મોટું છે, અમે વધારે સહાય કરી છે તો અમને પણ પદ મળવું જોઈએ. આર્જેન્ટિના વાળા પણ પોતાનો દાવો કરે છે, કેનેડા વાળા પણ એવું કહે છે કે સાઉથ આફ્રિકાની માફક કે અમારું પણ બજેટ ભારત કરતાં મોટું છે તો અમને પણ મળવું જોઈએ. આફ્રિકન યુનિયન, આફ્રિકા રાષ્ટ્ર, આ બધા થોડા રૂઢિવાદી રાષ્ટ્રો છે. એ એવું કહે છે કે કાં તો આ G4 ને સભ્યપદ ન મળવું જોઈએ અથવા તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં અથવા તો યુએનમાં કોઈ પણ પ્રકારના રિફોર્મ જ ન કરવા જોઈએ. તો આ કોફી ક્લબની પણ અહીંયા આપણે વાત કરેલી છે. હવે અત્યાર સુધી આપણે કેટલું જોયું તો કે યુનો શું છે, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ શું છે, વીટો પાવર શું છે, શા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં રિફોર્મ કરવાની જરૂર છે, શા માટે ભારત દાવેદાર છે, શા માટે ભારતને મળતું નથી. તો એક જ ટોપિક્સમાં, એક જ લેક્ચરમાં તમામ મુદ્દાઓને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. એટલે કે યુનોનો કોઈ પણ ક્વેશ્ચન લેખિત પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. અહીં 2 એક્ઝામ્પલ પણ પ્રશ્નોના આપેલા છે કે શું ભારતને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ અને તેમાં રહેલી અડચણો વિશે વિસ્તૃત ચર્ચા કરો. આવો તમને ક્વેશ્ચન 10 માર્કમાં જીપીએસસી, યુપીએસસી, ચીફ ઓફિસર, આરએફઓ ગમે તેમાં પૂછી શકે. આ ઉપરાંત એક બીજો પણ ક્વેશ્ચન દર્શાવેલો છે કે શું કોરોના મહામારીના સમયમાં સંયુક્ત રાષ્ટ્ર પોતાની જવાબદારી નિભાવવામાં સફળ રહ્યું છે? આપનો દ્રષ્ટિકોણ જણાવો. તો આવા પણ ક્વેશ્ચન તમને પૂછી શકે. જો આ લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેની લિંક નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત દરેક અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરો.